હે મારા કલેજા, ક્યાંય ગયા ઓલા ગુજરાતના ભૂંડ બગતડાવ જે કહેતા હતા આમ આદમી પાર્ટી વાળા મફતની રેવડી આપે છે? હવે તમારા આકાએ જે કામ કર્યું છે ને હું તમને જો સ્ક્રીન ઉપર બતાડું છું. આ તમારા આકા કહેતા હતા ગુજરાતમાં મફતની રેવડી વેચવા નીકળ્યા છે આમ આદમી પાર્ટી વાળા. તમે આ બિહારમાં મહિલાના ખાતામાં 10-10 હજાર રૂપિયા શેના નાખો છો? કેમ હાર ભાળી ગયા છો તમે અહીંયા? એટલે ગુજરાતની અંદર ગુમરાહ કરતી આ ભાજપ સરકારને એમના ભૂંડ ભગત જે અહીંયા રખડે છે, જે કહે છે કે આમ આદમી પાર્ટી મફતિયાઓની પાર્ટી છે, મફતચું ખાવું છે, તો તમારો આકા અહીંયા 10-10 હજાર આપે છે. તો 2022ની ચૂંટણી વખતે તો અમે તો એ કીધું હતું કે ગુજરાતની જનતાને આરોગ્ય સેવા સારી આપશું, ગુજરાતની અંદર ફ્રી શિક્ષણ, જે સરકારી શાળાઓ ભાજપ વાળા ખાઈ ગયા છે એ સરકારી શાળાઓ સુધારશું, ગુજરાતની અંદર પૂરતી શાળાઓ બનાવશું, શાળાઓની અંદર પૂરતા શિક્ષકો આપશું. ત્યારે તમને મફતની રેવડી લાગતી હતી. આ તમારો આકા વેચે છે તો એ હું સિંગદાણા લાગે છે? એટલે ગુજરાતની જનતાને ગુમરાહ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા જે કઈ આવે ને અને કેને કે આમ આદમી પાર્ટી વાળા મફતની રેવડી વેચે, ત્યારે એને આવડો મારો વિડીયો બતાડી દેજો. તમારો આકા બિહારમાં 10-10 હજાર મહિલાઓના ખાતામાં નાખવા માંડ્યો. કેમ ત્યાં હાર ભાળી ગયો? ખાસ આ વિડીયોને શેર કરજો. ગુજરાતના જે ભગત માણસો હોય ને એને તો પોગાડી દેજો મારા કલેજા.